મહેસાણાથી સમાચાર મહેસાણા જિલ્લો કે જ્યાં આજે ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળ્યું। ઊંઝાના ઉનાવા હાઈવે પર ગેરકાયદે બાંધકામ કરી સરકારી જમીન પચાવી પાડવામાં આવી હતી। દબાણો દૂર કરવા માર્ગ અને મકાન વિભાગે અનેકવાર નોટિસ પણ આપી છતાં દબાણો ન હટાવતા આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું। નાના મોટા 20થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા છે। મહેસાણા આરએનબી વિભાગ દ્વારા ઊંઝાના ઉનાવા ખાતે મેન હાઈવે ઉપર થયેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। તેનું હું દ્રશ્ય બતાવી કે કઈ રીતે હાલમાં આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જે રીતે અહીંયા હાઈવે ઉપર આવેલા જે દબાણો હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈશ કે મોટી સંખ્યાની પોલીસ કાફલો અહીંયા ગોઠવવામાં આવ્યો છે। ઊંઝા અને ઉનાવાના પોલીસ કાફલા સાથે અહીંયા દબાણ દૂર કરવા માટે ટીમ પહોંચી હતી। ત્યારબાદ આરએનબી વિભાગની આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે રીતે બે જીસીપી દ્વારા અત્યાર સુધીમાં લગભગ 20થી વધારે દબાણ દૂર કરવામાં આવ્યું છે। તેના પણ આ દ્રશ્યો છે। પોલીસ કાફલો અહીંયા બંદોબસ્ત માટે ગોઠવેલો છે। તેના પણ હું દ્રશ્યો બતાવું કે અહીંયા પોલીસ કાફલો જોવા મળી રહ્યો છે। જે રીતે અહીંયા દબાણ દૂર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। અહીંયા ક્યાંક લોકોમાં નારાજગી પણ જોવા મળી છે, કારણ કે જે રીતે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। મારી સાથે આરએનબી વિભાગના અધિકારી છે, તેમનાથી વાત પટેલ સાહેબ, કયા પ્રકારનું હાલ દબાણ દૂર કરવામાં આવે છે, કેટલું દબાણ દૂર કરાય શું છે? હાલ અત્રેના રસ્તાના 24 મીટરની જે આરઓડબલ્યુ ખરી, આરઓડબલ્યુની અંદર જે આવેલા દબાણો છે અમારા દ્વારા દૂર કરવામાં આવ્યા છે। ઉગ્ર રજૂઆતના અન્વયે માનનીય મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયમાં રજૂઆત ગામજનોએ ભેગા થઈને કરેલી હતી, જે રજૂઆત અન્વયે દૂર કરવામાં આવેલા છે। ચાલ આજની પ્રોસેસ ચાલુ। કેટલા કિલોમીટરના દાયરાની અંદર દબાણ દૂર કરવામાં આવશે? લગભગ 2 કિલોમીટરના અંદર દબાણ દૂર કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે। કયા પ્રકારનું દબાણ હતું? કાચા પાકા? બસ શેડ ટાઈપના અને હંગામી મોટાભાગના દબાણો હતા અને થોડા ઘણા કેબિનો હતા, પણ જૂના કેબિનો હતા મોટા ભાગે। પંચાયત દ્વારા રજૂઆત કરાઈ હતી? પંચાયત દ્વારા રજૂઆત કરાઈ હતી, ગ્રામજનો દ્વારા બી ઉગ્ર રજૂઆત કરાઈ હતી। તો આ ગામ દ્વારા અને પંચાયત દ્વારા રજૂઆત કરવા બાદ આ દબાણ દૂર કરવામાં આવશે। અહીંયા ઉનાવા અને ઊંઝાના પોલીસ અધિકારી પણ પહોંચાશે ને જે રીતે હાલમાં આપ જોઈ શકો છો કે પોલીસ અધિકારી જે સ્થાનિક છે તેને હટાવવામાં છે। અહીંયા જે દુકાનો છે તે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો પોતાની રીતે ત્યાંથી હટાવી રહ્યા છે, કારણ કે જે રીતે દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી ત્યારબાદ અહીંયા સ્થાનિકોમાં જે રીતે અહીંયા લોકોની માંગ હતી, સ્થાનિકોની માંગ હતી કે આ દબાણ દૂર થવું જોઈએ। શું છે બેન? વર્ષોની દુકાનો છે, 62ની સાલની છે, રોડે નતું આ દુકાન અમારી છે। દુકાન તો શું કહેશે હવે? ના આમ કહું છે, બધું કાગળિયા ને બધું લાયા છે, કાગળ ને બધું છે? બધું છે। આ રે અને કાગળો છે તેમ છતાં દૂર બધું છે, બધું છે। કાગળો છે તેમ છતાં આ દુકાન દૂર કરવામાં આવશે। સ્થાનિકોનું કહેવું છે કે સર્વે થાય ને ત્યારબાદ દુકાન દૂર કરવામાં આવે, પરંતુ જે રીતે હાલમાં આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, ક્યાંક થોડો વિરોધ પણ જોવા મળી રહ્યો છે। હારૂન નાગોરી, એબીપી મહેસાણા।